નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું સુરેશની વાતો મોટિવેશન ચેનલમાં। તો મિત્રો, આજનો આ વિડિયો એ વિશેનો છે કે સારો અને સાચો માણસ હંમેશા શા માટે દુઃખી રહેતો હોય છે। ચેનલમાં નવા હોવો તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને વિડીયોને અંત સુધી જોઈ લેજો, જેથી સારી રીતે સમજી શકું। કોઈ પણ માણસને તમારા દિલ પર એટલો અધિકાર ના આપશો કે જ્યારે એમનું મન કરે ત્યારે એ રડાવી જાય, જ્યારે મન કરે ત્યારે તમને હસાવી જાય। જે લોકો તમારી સામે બીજા લોકોની નિંદા કરતા હોય છે, એ બીજા લોકોની સામે તમારી પણ નિંદા જરૂર કરતા હોય છે। આ કળયુગ છે સાહેબ, એટલા માટે એ વહેમ તમારા મગજમાંથી કાઢી નાખો કે કોઈ તમારાથી સ્વાર્થ વગર પણ સંબંધ રાખશે। શરાબનો નશો અમુક સમય સુધી જ રહેતો હોય છે, પણ અહંકારનો નશો સર્વનાશ કર્યા પછી જ ઉતરે છે। કોઈનો પણ અહેસાન કેટલો પણ નાનો કેમ ના હોય, તેને ક્યારેય પણ ન ભૂલતા, અને તમારો અહેસાન કેટલો પણ મોટો કેમ ના હોય, તેને ક્યારેય પણ ન બતાવતા। દુનિયાની માયાજાળમાં આવીને પોતાના મા બાપને ક્યારેય પણ ન ભૂલતા, કેમ કે એમની છેલ્લી આશા એમના બાળકો જ હોય છે। ભરોસામાં એટલા પણ આંધળા ક્યારેય પણ ન બનશો કે નજીકવાળાનો સાચો રંગ જ તમને ના દેખાય। ભલેને ઓછા હોય પણ પોતાના હોય। જિંદગી કોઈ તમાશો થોડી છે કે તેના માટે ભીડની જરૂર પડે। ધનવાન એ નથી હોતા કે જેમની તિજોરી પૈસાથી ભરેલી હોય, પણ ધનવાન એ હોય છે જેમની જિંદગી સારા સંબંધોથી ભરેલી હોય। દુનિયાનો સૌથી સારો સંબંધ એ હોય છે જ્યાં એક થોડીક સ્માઇલ અને નાનકડી માફીથી જિંદગી ફરીવાર પહેલા જેવી થઈ જાય। જેણે પોતાના ઘાવ જાતે જ ભર્યા હોય, એનાથી વધારે ખતરનાક કોઈ નથી હોઈ શકતું। કોઈએ સરસ વાત કરી છે કે અકડ તો બધામાં હોય છે, પણ જોકે એ જ છે જેમને સંબંધોની ફિકર હોય છે। જૂઠ પણ કેટલું અજીબ છે, જો પોતે બોલીએ તો સારું લાગે છે અને કોઈ બીજા બોલે તો ગુસ્સો આવે છે। રાહ ક્યારે પણ ન જોશો, કેમ કે જેટલું તમે વિચારો છો, જિંદગી તેનાથી પણ વધારે ઝડપથી જઈ રહી છે। જીવનમાં જે કરવા માંગતા હોય એ જરૂર કરો। એ ક્યારેય પણ ન વિચારશો કે લોકો શું કહેશે, કેમ કે લોકો તો ત્યારે પણ કહેશે જ્યારે તમે કંઈ નહીં કરો। બીજા લોકોને કાબૂમાં રાખવા એ સાચી તાકાત નથી, પણ સાચી તાકાત તો એ હોય છે કે પોતાના વિચારો પર કાબૂ રાખવું। મોટો માણસ બનવું એ સારી વાત છે, પણ સારો માણસ બનવું એ એનાથી પણ સારી વાત છે। કોઈ સમજે કે ના સમજે એનાથી કંઈ પણ ફરક નથી પડતો, પણ જેમનાથી આશા હોય એ જ ન સમજે તો વધારે તકલીફ થતી હોય છે। સંબંધ તો નથી તોડવા માંગતો, પણ તમારી જિંદગીમાં મારી કોઈ જ કદર નથી
તો એ જ સારું કે તમારાથી દૂર જ જતો રહું. ઘણી કોશિશ કરી મેં સંબંધોને સંભાળવા માટે, પણ અફસોસની વાત એ છે કે છેલ્લે બધું વિખેરાઈ જ ગયું, કેમ કે એક હાથે તાળી ક્યાં પડતી હોય છે. ભૂલો તો બધાથી થતી હોય છે, પણ ભૂલોને એ જ સુધારે છે જે સંબંધોને ખોવાની સાચી કિંમત જાણતા હોય. જરૂરી નથી કે સારી વાતો કરવાવાળા બધા જ સારા હોય, કેમ કે આજકાલ સાજિશ રચવાવાળા પણ ઘણું મીઠું બોલતા હોય છે. તો મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.